નમસ્કાર દર્શક મિત્રો, સમય મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે જાનવી અને આ જે છે 29 એપ્રિલ એટલે કે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. તો ચાલો મારી સાથે છે કોરિયોગ્રાફર, તો આપણે એમની સાથે જ વાત કરીએ. તમારું નામ? મારું નામ રોહિત થાપા છે એન્ડ હું રાજકોટથી છું એન્ડ આઈ એમ ફ્રોમ સુરભી ડાન્સ એકેડમી. મારું નામ પુષ્ટિ પોપટ છે. તમે કેટલા વર્ષના છો? હું 14 યર્સની છું. અને તમે કેટલા સમયથી ડાન્સ શીખો છો? હું લાસ્ટ 10 યર્સ છે આ સુરભી ડાન્સ એકેડમી સાથે જોડાયેલી છું અને ડાન્સ શીખું છું. તમને કઈ સ્ટાઇલ વધારે ગમે છે ડાન્સમાં? મને ડાન્સમાં વધારે હિપહોપ સ્ટાઇલ ગમે છે અને હું એ જ ફોલો કરું છું. મારું નામ વીર સુરતી છે. કેટલા વર્ષના છો તમે? હું 11 યર્સનો છું. કેટલા સમયથી ડાન્સ શીખો છો? હું છેલ્લા 1 વર્ષથી ડાન્સ શીખું છું. અને ડાન્સની કઈ સ્ટાઇલ તમને સૌથી વધારે ગમે છે? મને ડાન્સની હિપહોપ સ્ટાઇલ ગમે છે, જેમાં લોકિંગ, બ્રેકિંગ, હાઉસ અને પોપિંગ આવે છે અને એમાં મને લોકિંગ સ્ટાઇલ વધારે ગમે છે. અચ્છા, ઘરે સૌથી વધારે ડાન્સ કોને ગમે, મમ્મીને કે પપ્પાને? મમ્મીને. મારું નામ વીર સુરતી છે. અને તમને ડાન્સની કઈ સ્ટાઇલ સૌથી વધારે ગમે છે? મને ડાન્સની સૌથી વધારે હિપહોપ સ્ટાઇલ ગમે છે. તમારું નામ? નાઈશા ઠક્કર. તમે કેટલા વર્ષના છો? 9. તમને ડાન્સની કઈ સ્ટાઇલ સૌથી વધારે ગમે છે? સેમી ક્લાસિકલ. અચ્છા, સેમી ક્લાસિકલ. સેમી ક્લાસિકલમાં કઈ સ્ટાઇલ વધારે ગમે, કથક કે ભરતનાટ્યમ? ભરતનાટ્યમ. ભરતનાટ્યમ. ઓકે. ઘરે સૌથી વધારે ડાન્સ કોને ગમે, મમ્મી કે પપ્પા? મમ્મી. તમારું નામ? યાની રાજા. તમે કેટલા વર્ષના છો? 11. તમને ડાન્સની કઈ સ્ટાઇલ સૌથી વધારે ગમે છે? હિપ હોપ. અને કેટલા સમયથી આપ ડાન્સ શીખો છો? 9 months. ઓકે. અને ઘરે સૌથી વધારે કોને ડાન્સ ગમે, મમ્મી કે પપ્પા? મમ્મી. યુગ ખંડેડિયા. તમે કેટલા વર્ષના છો? 8. તમને ડાન્સની કઈ સ્ટાઇલ ગમે છે? બોલિવૂડ. ઓકે. કોરિયોગ્રાફર મસ્ત શીખડાવે છે તમને? યસ. ઘરે કોને સૌથી વધારે ડાન્સ ગમે, મમ્મી કે પપ્પા? મમ્મી. મારું નામ અભી અજમેરા છે. કેટલા વર્ષના છો તમે? હું અત્યારે 13 યર્સનો છું. તમને ડાન્સની કઈ સ્ટાઇલ સૌથી વધારે ગમે છે? મને ડાન્સની સૌથી વધારે સ્ટાઇલ હિપહોપ ગમે છે અને બોલિવૂડ પણ ગમે છે. અચ્છા, તમે કઈ રિયાલિટી શોમાં પાર્ટિસિપેટ કરેલું છે? હા, મેં સુપર ડાન્સરમાં હું ગયો છું, પછી ડાન્સ દીવાનીમાં ગયો છું ને ઇન્ડિયા કે મસ્ત કરી અંદરમાં હું સેમી ફાઇનલિસ્ટ હતો. અચ્છા, કેવો અનુભવ રહ્યો ત્યાં, કેવી મજા આવી, જજીસ કોણ હતા? અહીંયા ડાન્સ શોઝમાં બહુ જ મજા આવે. અહીંયા બહુ કંઈક અલગ જ એક્સપિરિયન્સ હોય. ત્યાંના રૂટીન્સ બહુ સ્ટ્રિક્ટ હોય અને બહુ જજીસ એ બહુ મોટા સેલિબ્રિટીઝ હોય, એ લોકો સાથે પણ મળવા મળે ને બહુ મજા આવે શોઝમાં. અચ્છા, રિયાલિટી શોમાં પાર્ટિસિપેટ તમે કોરિયોગ્રાફર થ્રુ ગયા હતા કે મમ્મી પપ્પા થ્રુ ગયા હતા? મમ્મી પપ્પા સાથે ગયો હતો અને કોક વાર મારા સરે આવ્યા હતા સાથે અહીંયા. ઓકે. અને ડાન્સને લઈને તમારું પેશન શું છે? ડાન્સ તમને કેટલો ગમે છે અને આમાં જ આગળ ફ્યુચર બનાવવાનો વિચાર છે? પહેલી વાત તો મને ડાન્સ બહુ જ ગમે છે ને મને ડાન્સ એટલે બહુ જ ગમે છે અને મારો એમ જ છે કે મારે મોટું થઈને કાં તો બહુ મોટો ડાન્સર બનવું છે કાં તો મારે એક્ટર બનવું છે. ડાન્સની સાથે સાથે સ્ટડી મેનેજ થઈ જાય છે? હા, સ્ટડી પણ બહુ સારી રીતે મેનેજ કરી લઉં છું. 29 એપ્રિલ એટલે કે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. ડાન્સ આજકાલ લોકો મનોરંજનનું માધ્યમ ગણે છે, પણ એ જ સાથે ચાલો જાણીએ કે ડાન્સ કરવાથી હેલ્થને પણ એટલા જ બેનિફિટ્સ હોય છે. તો ચાલો આપણે કોરિયોગ્રાફર સાથે વાત કરીએ. તમારું નામ? દિયા અજમેરા. દિયા, આપણે ડાન્સની કેટલી સ્ટાઇલ હોય છે? ડાન્સમાં ઘણી બધી સ્ટાઇલ હોય છે, જેમ કે સેમી ક્લાસિકલ હોય છે, કથક હોય છે, હિપહોપ હોય છે, વેકિંગ હોય છે. એવી ઘણી બધી સ્ટાઇલ્સ હોય છે જે અમે લોકો અહીંયા ઓલમોસ્ટ કવર અપ કરાવી છીએ રેગ્યુલરલી. ઓકે. ડાન્સ કેટલી એજના લોકો કરે છે? અત્યારે ડાન્સમાં જોવા જાય ને તો એજનું કાંઈ મેટર કરતું જ નથી. લાઈક ગમે એટલા કરી શકે. અમારે કિડ્સ આવે છે ને એ 3 વર્ષથી આવે છે અને જે મોમ્સની બેચ છે એ લોકો 30+ ઓલમોસ્ટ હોય છે. તો લાઈક એજ મેટર જ નથી કરતી આ ફિલ્ડમાં. કોરિયોગ્રાફર તરીકે તમને કઈ સ્ટાઇલ સૌથી વધારે ગમે છે ડાન્સની? કોરિયોગ્રાફર રીતે અને પર્સનલી લઈને તો બોલિવૂડ, કેમ કે એ સાવ એટલે સાવ લાઈક આમ ફ્રી સ્ટાઇલ હોય છે અને ઓલમોસ્ટ બધી એજ ના કરી શકે છે. હેલ્થને રિલેટેડ લઈને ડાન્સ કરવાથી શું બેનિફિટ છે? અત્યારે તમે જોવા જાઓ તો ડાન્સને પહેલાં લાઈક પેશન રીતે માનતા, લાઈક સાઇડ એક્ટિવિટી ને એવી રીતે માનતા એમ, પણ હવે લાઈક એ લોકો લાઈક એમાં ફ્યુચર ડેવલપ કરે છે અને ફ્યુચર એમાં છે ખરી એમ. અને એવું નથી કે ભાઈ ખાલી ડાન્સ કરી છે તો એન્ટરટેનમેન્ટ મળે જ છે, પણ હારો હેલ્થ બેનિફિટ્સ એ હોય છે. ઘણા લોકોને ખાલી ઝુમ્બા નથી ગમતું, તો ડાન્સથી વેઇટ લોસ થાય છે. એઝ અ ફન એક્ટિવિટી એ ગણાય છે અને પ્લસ વેઇટ લોસ એ ગણાય છે. તો આજ ઇન્ટરનેશનલ ડાન્સ ડે વિશે આપણે જાણ્યું કોરિયોગ્રાફર પાસેથી અને ડાન્સર્સ પાસેથી. આવી જ રીતે અવનવી
માહિતી જોવા માટે આપ જોતા રહો સમય મિરર ન્યૂઝ.